નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જવારાજ ઘરફોડ ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી। ઘટનાની વિગત મુજબ ગત 28 ફેબ્રુઆરી 2026ના રોજ ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારના હેબતપુરા ગામે એક અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ કબાટમાંથી રૂપિયા 14,60,000ની માતબર રકમની ચોરી કરી હતી। આટલી મોટી રકમની ચોરી થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું। અમદાવાદ ગ્રામ્ય એલસીબી જિલ્લામાં વધતી જતી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટની સૂચનાથી એલસીબીએ એક મોટી સફળતા હાંસલ કરી છે। ધોલેરા અને કોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી 3 મોટી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને પોલીસે 2 રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। ધોલેરા અને કોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 3 મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને પોલીસે 2 રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબી ઇન્સ્પેક્ટર આરએન કરમટિયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક શંકાસ્પદ મારુતિ એસ-ક્રોસ ગાડી નજરે પડી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી અને સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓએ ચોરીની કબૂલાત કરી હતી। અમદાવાદ ગ્રામ્ય એલસીબી આ ધરપકડથી પોલીસે ધોલેરાના 2 અને કોટ પોલીસ સ્ટેશનનો એમ કુલ 3 ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા છે। આ સફળ કામગીરીમાં એલસીબીના પીઆઈ આરએન કરમટિયા, પીઆઈ કે સાવલી અને તેમની ટીમ જોડાઈ હતી। હાલમાં પકડાયેલા બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે। તંત્રએ અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।